હવે બનાસકાંઠાની વાત। બનાસકાંઠા જિલ્લામાં ભાજપના ચૂંટણી પ્રચાર વચ્ચે ટિકિટ વહેંચણીને લઈને રહસ્ય ઘેરાયું છે। ભાજપે મોડી રાત્રિ સુધી રાજ્યના વિવિધ વિસ્તારો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હોવા છતાં બનાસકાંઠા જિલ્લાની જાહેરાત બાકી રાખતા રાજકીય ગરમાવો જોવા મળ્યો। ખાસ કરીને નવનિર્મિત જિલ્લો વાવ-થરાદ બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના નામો અંગે હજુ પણ કોકડું ગૂંચવાયેલું હોય તેવી સ્થિતિ બની છે। આ વિલંબને કારણે સ્થાનિક કાર્યકર્તાઓ અને દાવેદારોમાં ભારે ગણગણાટ અને અસમંજસની સ્થિતિ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાશે। ગૌતમ, બનાસકાંઠામાં વાવ-થરાદના ઉમેદવારો તો જાહેર થઈ ગયા, ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, તો પછી બનાસકાંઠામાં કેમ કોકડું ગૂંચવાયેલું છે? પંકજ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું તે અંતર્ગતની વાત કરીએ તો તેમાં 15 મહાનગરપાલિકાનો સમાવેશ થયો છે, 34 જિલ્લા પંચાયતનો સમાવેશ થયો છે, 84 નગરપાલિકાનો સમાવેશ થયો છે અને 260 તાલુકા પંચાયતનો સમાવેશ થયો છે। આ તમામ સ્થળોએ ચૂંટણી યોજાવાની છે અને તેની માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કમર કસવામાં આવી રહી છે। એટલે કે 7, 8 અને 9 3 દિવસ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી। તેમાં મંથન પૂરું ન થતું હોવાના કારણે 10 તારીખ સુધી આ ચૂંટણી સમિતિની બેઠક લંબાવાઈ હતી। મહત્વનું એ છે કે મોડી રાત સુધી ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી। તેમાં અનેક નામો અંતર્ગતની ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ જે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો તેમણે ગુરુવારથી આ યાદીની જાહેરાત કરવામાં આવી હતી। તેમાં મધ્ય ગુજરાતનો સમાવેશ થાય છે કે જે ખેડા, નડિયાદ, આણંદ અને વડોદરા સહિતના નામોની જાહેરાત કરવામાં આવી હતી। બીજા દિવસે અમદાવાદ, આણંદ સહિતના જે વિસ્તારો જે છે તેની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી બનાસકાંઠા જિલ્લાની જાહેરાત કરવામાં નથી આવી। તેને લઈને કાર્યકર્તા હોય કે સ્થાનિક લોકો હોય તે અસમંજસતા અનુભવી રહ્યા છે, ગણગણાટ થઈ રહ્યો છે કે શા માટે બનાસકાંઠાના નામની જાહેરાત કરવામાં નથી આવી। મહત્વનું એ છે કે આજે 11 તારીખ છે, 11 તારીખે ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ છે અને અંતિમ તારીખ હોવા છતાં પણ હજુ સુધી બનાસકાંઠા જિલ્લાની યાદીની જાહેરાત કરવામાં નથી આવી। જોકે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો તેના તાલુકાઓ જે છે તેની પણ યાદી જાહેર કરવામાં નથી આવી। તેમાં સમાવેશ નગરપાલિકાનો પણ સમાવેશ થતો હોય છે, તેની યાદી પણ જાહેર નથી કરવામાં આવી। આ તમામ બાબતો જે છે તેને લઈને કાર્યકર્તાઓમાં પણ ગણગણાટ જોવા મળ્યો છે, અસમંજસતા જોવા મળી છે કે શા માટે બનાસકાંઠા જિલ્લાની જાહેરાત નથી કરવામાં આવી। મહત્વનું સાથે એ છે કે બનાસકાંઠા જિલ્લાની માંથી જે છૂટો પડેલો વાવ-થરાદ જિલ્લો જે છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે। તેમાં સમાવેશ તાલુકાઓની પણ જાહેરાત કરવામાં આવી છે, તેમાં સમાવેશ નગરપાલિકાની પણ જાહેર કરવામાં આવી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી ઉમેદવારોની જાહેરાત ભારતીય જનતા પાર્ટીએ કરી નથી। ત્યારે કાર્યકર્તામાં પણ ગણગણાટ છે કે શા માટે આ જાહેરાત નથી કરી। હવે જોવાનું એ રહે છે કે ભારતીય જનતા પાર્ટી ક્યાં સુધી આ નામની જાહેરાત કરે છે। મહત્વનું એ છે કે આજે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ નામો જાહેર થયા નથી। જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે। તો અમદાવાદની હવે વાત કરીએ તો અમદાવાદમાં તસ્લીમ આલમ તિરમિઝી ફોર્મ ભરવા જશે। જેલમાં બંધ તસ્લીમ આલમ તિરમિઝી ફોર્મ ભરશે। પોલીસ બંદોબસ્ત સાથે તસ્લીમ ફોર્મ ભરવા જશે। કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર છે તસ્લીમ અને કોંગ્રેસ અને અન્ય પક્ષમાંથી દાવેદારી કરશે કે તે અંગે રહસ્ય હજુ અકબંધ છે। એટલે ઉમેદવારી ક્યાંથી કરશે, દાવેદારી ક્યાંથી કરશે, આ હજુ સામે આવી શક્યું નથી। કપડવંજ ખાતે જમીન કેસમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી। કોર્ટમાં ગઈકાલે સુનાવણી પણ હાથ ધરાઈ હતી। કોર્ટના આદેશ બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે તે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે। વસ્ત્રાપુર બહુમાળી ભવન ખાતે તે ચૂંટણી ફોર્મ ભરશે। અમદાવાદ મહાનગરપાલિકાનો પહેલો ઉમેદવાર હશે જે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી ફોર્મ ભરશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંજય ટાંક મારી સાથે જોડાયા છે। સંજય, જે તસ્લીમની વાત સામે આવી રહી છે, જે આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે, કઈ પાર્ટીમાંથી તેઓ દાવેદારી કરી રહ્યા છે, તેને લઈને કોઈ ફોડ પડ્યો છે? બિલકુલ પંકજ, જે છે જે બહેરામપુરા વોર્ડના પૂર્વ કાઉન્સિલર છે તસ્મીન આલમ તિરમિઝી કે તેઓ અત્યારે વસ્ત્રાપુરના બહુમાળી ભવન ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। હું સીધા દ્રશ્ય પંકજ પહેલાં આપને બતાવવાનો પ્રયાસ કરીશ। અત્યારે તેઓ અહીંયા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે અને જ્યારે તેઓ અહીંયા પહોંચ્યા પોલીસ જાપ્તા સાથે, આ પહેલા એવા ઉમેદવાર છે કે જે પોલીસ જાપ્તા સાથે અહીંયા ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે, ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। કપડવંજની જમીનનો જે કેસ છે, બોગસ ખેડૂત તરીકે તેઓ આરોપી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક તેઓ પોલીસ જાપ્તા સાથે અત્યારે અહીંયા પહોંચ્યા છે। તેમની ધરપકડ થઈ હતી બોગસ જમીન કેસમાં અને તેને લઈને
અત્યારે બહેરામપુરા વોર્ડમાં તેઓ ઉમેદવારી માટે ફોર્મ ભર્યા છે. જોકે આવતા વેત તેઓએ એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોંગ્રેસમાંથી જ ઉમેદવારી કરશે અને મેન્ડેટ જોકે હજુ સુધી તેઓને મળ્યું નથી, પરંતુ 3 વાગ્યા સુધીમાં તેઓને મેન્ડેટ મળી જશે તે વાત પણ તેઓએ સ્પષ્ટ કરી છે. સાથે સાથે તેઓએ કેટલાક ધારાસભ્યો જે છે કે તેમની સામે આ સાજિશ કરી છે તેવા પણ આક્ષેપ કર્યા છે અને કયા ધારાસભ્યો છે તે ના નામ તેઓએ સ્પષ્ટ કર્યા નથી, પરંતુ એ વાત તેઓએ સ્પષ્ટ કરી છે કે કેટલાક ધારાસભ્યો છે કે તેઓના વિરુદ્ધમાં છે અને એ ધારાસભ્યોએ તેમની સામે સાજિશ કરી છે. જોકે અત્યારની જો વાત કરીએ તો અત્યારે પોલીસ બંદોબસ્ત બહુમાળી ભવનમાં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે અને પોલીસ જાપ્તા સાથે તેઓ અહીંયા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે. તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં અત્યારે અહીંયા વસ્ત્રાપુરના બહુમાળી ભવનમાં જોવા મળી રહ્યા છે અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જે છે કે તે અહીંયા વસ્ત્રાપુર બહુમાળી ભવનમાં જોવા મળી રહ્યો છે. હાલ જે તસ્મીન આલમ તિરમિજી છે કે તે પોતાનું ઉમેદવારી પત્ર જે છે તે ભરી રહ્યા છે. જી જી સંજય, આભાર માહિતી આપવા માટે. તો ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું. કોંગ્રેસમાં એક સાધો ત્યાં 13 તૂટે આવી પરિસ્થિતિ થઈ. રાજકોટ તાલુકા કોંગ્રેસના લડાયક નેતાને આપી ભાજપે ટિકિટ. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસમાં ભંગાણ પડ્યું. રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ નિશિત ખૂંટ ભાજપમાં જોડાઈ ગયા અને ભાજપમાં જોડાય એ પહેલા જ ભાજપ દ્વારા તેમને આપવામાં આવ્યું ટિકિટનું વચન. અને આજરોજ નિશિત ખૂંટ રાજકોટ તાલુકા પંચાયતની લોધિકા બેઠક માટે રજૂ કરશે ઉમેદવારી પત્રક. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે તેઓ ઉમેદવારી પત્રક રજૂ કરશે. કોંગ્રેસ દ્વારા નિશિત ખૂંટને લોધિકા બેઠક પરથી આપવામાં આવી હતી ટિકિટ. કસ્તુરબા ધામ ખાતેથી નિશિત ખૂંટના પત્ની ભૂમિકા ખૂંટને આપવામાં આવી હતી ટિકિટ. કોંગ્રેસને 2 બેઠક પર લાગી શકે છે ઝટકો. ફરી એક વખત રાજકારણમાં કોંગ્રેસ નબળી સાબિત થઈ છે. વધુ માહિતી મેળવીએ રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, આ કેવો ઘાટ સર્જાયો છે કે કોંગ્રેસે 2 પતિ પત્નીને ટિકિટ આપી, પરંતુ પતિ છે એ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ લઈ આવે છે અને તેના કારણે હવે કોંગ્રેસમાં તેમની પત્નીને રાખવા કે કેમ તેના ઉપર પણ સસ્પેન્સ રહેશે. શું બધું વિગત? ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ને ગણતરીની જ કલાકો છે તે બાકી બચી છે અને ત્યારે કોંગ્રેસને એક મોટો ઝટકો લાગી ચૂક્યો છે. રાજકોટ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ, સંગઠનના પ્રમુખ છે, તેમણે રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસની જાણ બહાર તેમને હાલ અત્યારે રાજીનામું આપી દીધું હોવાની વાત છે તે સામે આવી રહી છે. સાથોસાથ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને ભારતીય જનતા પાર્ટીમાં આગમનની સાથે તેમને ટિકિટ પણ આપી દીધી હોવાની વાત છે તે સામે આવી છે અને રાજકોટ તાલુકાની લોધીડા બેઠક છે ત્યાંથી આ નિશિત ખૂંટને છે તે ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીનું મેન્ડેટ છે તે આપવામાં આવ્યું છે અને અંદાજિત 12:15 વાગ્યા આસપાસ નિશિત ખૂંટ છે તે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે તે ચૂંટણી અધિકારી સમક્ષ છે તે પોતાનું મેન્ડેટ છે તે રજૂ કરી શકે છે, પોતાનું ઉમેદવારી પત્રક છે તે રજૂ કરી શકે છે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા તેમની પત્ની છે કે જેમને તાલુકા પંચાયતની જે કસ્તુરબા બેઠક છે ત્યાંથી તેમના પત્ની છે તેમને ટિકિટ આપવામાં આવી હતી અને સાથોસાથ તેમની પત્ની છે ભૂમિકા ખૂંટ તેમને ટિકિટ આપવામાં આવી હતી અને લોધીડા બેઠક છે જ્યાંથી નિશિત ખૂંટને ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ ફોર્મ ભરવાના અંતિમ દિવસે હવે કોંગ્રેસને ઉમેદવાર ગોતવા પડે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મેન્ડેટ પણ હવે કોના નામે ઇસ્યુ કરવું તે પણ અત્યારે પરિસ્થિતિ છે તે કોંગ્રેસની અંદર જોવા મળી રહી છે. જી આભાર અંકિત માહિતી આપવા માટે.